અત્યારે બજારમાં ડુપ્લિકેટ વસ્તુઓની બોલબાલા જોવા મળી રહી છે। તમને પણ ખબર નથી હોતી કે તમે જે વસ્તુઓ બજારમાંથી ખરીદો છો તે અસલી છે કે નકલી। તમે રૂપિયા તો અસલીના આપો છો, પણ તમને પધરાવી દેવામાં આવે છે બ્રાન્ડેડના નામે ડુપ્લિકેટ વસ્તુ। આવી જ ડુપ્લિકેટ વસ્તુઓ બનાવતી ફેક્ટરીનો સુરતના સરથાણામાં પર્દાફાશ થયો છે। ક્યાંક તમે ડુપ્લિકેટ પ્રોડક્ટ તો નથી વાપરતા ને? કારણ કે સુરતમાં ઝડપાઈ છે ડુપ્લિકેટ વસ્તુઓની ફેક્ટરી। બ્રાન્ડેડ વસ્તુઓનું કરાતું હતું ડુપ્લિકેશન, નકલી વસ્તુઓને અસલીના નામે પધરાવવાનું કારસ્તાન। સુરતના સરથાણા પોલીસ સ્ટેશનની થોડે દૂર એક બ્રાન્ડેડ વસ્તુઓનું ડુપ્લિકેશન કરતી ફેક્ટરી ઝડપાઈ છે। આ ફેક્ટરીમાં હાર્પિક, લાઇઝોલ, ડેટોલની બ્રાન્ડેડ વસ્તુઓનું ડુપ્લિકેશન કરવામાં આવી રહ્યું હતું અને બજારમાં તેનું બે રોકટોક વેચાણ કરવામાં આવી રહ્યું હતું। સુરત સરથાણા વિસ્તારમાં આવેલા કેનાલ રોડ પર માતૃશ્રી કમ્પાઉન્ડમાં મહાદેવ ક્રિએશનના નામથી લિક્વિડનું ઉત્પાદન કરતા કોઈ શખ્સે હાર્પિક લિક્વિડ, ડેટોલ, લાઇઝોલ નામથી માલનું વેચાણ કરી રહ્યો હતો, જેથી કંપનીના અધિકારીઓએ આ અંગે સરથાણા પોલીસને જાણ કરી હતી। જે બાદ કંપનીના અધિકારીઓને સાથે રાખીને દરોડો પાડવામાં આવ્યો, ત્યારે તેમાંથી મોટી માત્રામાં રો મટીરિયલ સહિતનો મુદ્દામાલ જપ્ત થયો હતો અને પતરાના શેડવાળા ગોડાઉનમાં લિક્વિડનું ઉત્પાદન કરવામાં આવતું હતું। ગોડાઉનમાંથી કંપનીના લોગોવાળા લિક્વિડના કેટલાક કેન અને ખાલી કેન પણ મળી આવ્યા। આ સાથે કંપનીના લોગોવાળા સ્ટીકરો પણ મળી આવ્યા। સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાઇઝોલ, ડેટોલ અને હાર્પિક આ ત્રણ જે છે કંપનીના સ્ટીકર યુઝ કરી અને ડુપ્લિકેશન કરતા હતા એ માલનું। એ અનુસંધાને કંપનીના જે ઓથેન્ટિક નિમેલા એજન્ટ છે એમને બાતમી આપતા તેઓની સાથે રહીને ત્યાં રેડ કરી અને તમામ જે મુદ્દામાલ છે એ જપ્ત કર્યો છે। લગભગ 4,39,000 સમથિંગનો મુદ્દામાલ છે। આ મુદ્દામાલ એ લોકો ઓનલાઈન વેચતા હતા, એટલે એના માટે ઓનલાઈન જે કઈ રીતે વેચતા હતા, આમાં કોણ સંકળાયેલું છે, સ્ટીકર ક્યાં બનાવવા, ત્યાં સુધી અમે તપાસ અત્યારે જે છે ચાલુ છે। નકલી વસ્તુ બનાવતી આ ફેક્ટરીમાંથી પોલીસે અંદાજે 4.39 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલમાં ફેક્ટરીના માલિક પ્રકાશ મોલિયા વિરુદ્ધ કોપીરાઇટ સહિતની કલમોના આધારે ફરિયાદ નોંધાઈ છે। આ ફેક્ટરી સરથાણા પોલીસ સ્ટેશનથી થોડાક જ અંતરે ચાલતી હતી, જે વધુ ચિંતાનો વિષય છે। આ ઘટનામાં ફેક્ટરી પાસે ખોરાક અને ઔષધ નિયમનની મંજૂરી પણ ન હોવાનું સામે આવ્યું છે। સાહિશ જગતાપ, GSTV, સુરત।